ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જુઓ ભાઈ, આજના લેક્ચરમાં આપણે ગુજકેટ 2019નું પેપર સોલ્વ કરીશું. ઓકે, જુઓ, ગુજકેટ 2019નું પેપર જે છે એમાંનો પહેલો MCQ જે છે, જોજો શું કહે છે. યંગના એક પ્રયોગમાં 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના પ્રકાશની ચોથી પ્રકાશિત શલાકા એક અજ્ઞાત તરંગ લંબાઈના પ્રકાશની પાંચમી પ્રકાશિત શલાકા પર સંપાત થાય છે. ભાઈ જુઓ શું કહે છે. ભાઈ સિમ્પલ સવાલ છે તમારો, જોજો ભાઈ. ગુજકેટ 2019 કે જો પહેલો MCQ શું કહે છે ભાઈ? યંગના પ્રયોગમાં 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ જે છે, બરાબર, એના પ્રકાશની ચોથી પ્રકાશિત, n બરાબર 4 આપ્યું છે અને પ્રકાશિત કીધું છે. એ અજ્ઞાત તરંગ લંબાઈ, ભાઈ અજ્ઞાત તરંગ લંબાઈ આપણે શોધવાની છે. જવાબ એંગસ્ટ્રોમમાં જ આવશે, λ1 એંગસ્ટ્રોમમાં છે એટલે. પાંચમી પ્રકાશિત શલાકા પર સંપાત થાય છે. ભાઈ આની ચોથી, આની પાંચમી ઉપર સંપાત થાય એનો મતલબ x4 અને x5 સરખા થયા એટલે કે સમાન, એટલે કે અચળ થયા. અને ભાઈ પ્રકાશિત શલાકા માટે જુઓ તો nમી પ્રકાશિત શલાકા માટે ભાઈ આપણું સૂત્ર શું થાય? ભાઈ nમી પ્રકાશિત શલાકા માટે, ભાઈ પ્રકાશિત શલાકા માટે પથ તફાવતનું સૂત્ર શું થશે? n લેમ્બડા. કારણ કે પ્રકાશિત શલાકા ક્યારે રચાશે? જ્યારે સહાયક વ્યતિકરણ રચાશે ત્યારે. તો અગત્યની વસ્તુ જુઓ, આ ડાબી બાજુ આખી અચળ થઈ ગઈ. એક્સ, સ્મોલ ડી, કેપિટલ ડી બધું અચળ થઈ ગયું. તો એનો મતલબ કે n લેમ્બડા પણ અચળ થાય. અને n લેમ્બડા અચળ થાય તો શું થઈ જશે? જુઓ, n1 લેમ્બડા 1 ઇઝ ઇક્વલ ટુ n2 લેમ્બડા 2. આવડશે? ધ્યાનથી જોજો. લેમ્બડા 2 ને સૂત્ર ન કરતા બનાવો. n1 લેમ્બડા 1 શું થશે? જુઓ, 4 ગુણ્યા 5000 ભાગ્યા n2 શું થશે? 5 થશે. 5 5 ઉડાડી દો તો જુઓ લેમ્બડા 2 4000 એંગસ્ટ્રોમ થાય. આ તરંગ લંબાઈ આવી. આવડશે? બહુ જ સિમ્પલ છે. શું થઈ ગઈ ભાઈ? આ તમારી તરંગ લંબાઈ. આવડશે? સિમ્પલ છે. જુઓ એના પછી આગળ ભાઈ તમારો બીજો MCQ, એક એક્સરે ટ્યુબમાં કેથોડ અને એનોડ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 20 કિલોવોલ્ટ આપ્યો છે. જુઓ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને 20 કિલોવોલ્ટ આપ્યો છે અને વિદ્યુત પ્રવાહ 1.6 મિલી એમ્પિયર આપ્યો છે. ભાઈ મિલી એટલે 10⁻³ થશે. ઓકે. એનોડ પર 1 સેકન્ડમાં અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. 1 સેકન્ડમાં અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે n શોધવાનું છે. તો શું આવશે ભાઈ? જુઓ ભાઈ, જુઓ n શોધવું હોય, પ્રવાહ આપ્યો છે તો સિમ્પલ આપણું શું કરવાનું સૂત્ર ભાઈ? QIT. યાદ છે પ્રવાહનું સૂત્ર? QIT. અને કોની? એની કોની? ક્યુની. યાદ છે? વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ. તો ભાઈ તમે n સૂત્રનો કરતા બનાવી દો તો IT/E થશે. I કેટલું છે? 1.6 10⁻³ સમય કેટલો છે? 1 સેકન્ડ. અને E શું આવશે? 1.6 10⁻19.
-19 ઉપર જાય તો +19 થાય, 19માંથી 3 જાય તો શું થશે? 10^16 આટલા ઇલેક્ટ્રોન્સ છે. ખબર પડી? પ્રતિ સેકન્ડ, 1 સેકન્ડમાં આટલા ઇલેક્ટ્રોન્સ જે છે, બરાબર, એ ઉત્પન્ન થતા હોય. ક્લિયર? ચલ, ત્રીજો MCQ છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા E²/8ε0 જો E²/8πε0r છે. તો સ્થિતિ ઉર્જા કેટલી? ભાઈ મેં તમને સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનું સૂત્ર જે છે એ સંબંધ યાદ રાખવાનું કીધું હતું. જુઓ, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ દર્શાવતું જે સૂત્ર છે એ શું થશે તમારું? U બરાબર -2K. U બરાબર -2K. તો અહીંયા આગળ જુઓ, -2 અને K ની કિંમત તો E²/8πε0r છે જ. 2 ઉડી જશે, 4 દુ 8 થઈ જાય. તો જવાબ E²/4πε0r થશે. ભાઈ તમને કુલ ઉર્જા કીધી હોત તો E બરાબર U પ્લસ K, U બરાબર -2K પ્લસ K માઇનસ K જવાબ આવતો. તો કુલ ઉર્જામાં -E²/8πε0r જવાબ થાય. પૂછી હોય તો અહીંયા તો સ્થિતિ ઉર્જા જ પૂછી છે, એટલે આ જ જવાબ આવશે. ક્લિયર? જુઓ, એના પછી ચોથો MCQ. લાયમન શ્રેણીની પ્રથમ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ લેમ્બડા છે. જોજો, હવે સૌથી પહેલા લાયમન શ્રેણી માટે, ચલો, લાયમન શ્રેણી માટેનું સૂત્ર શું થાય? લાયમન, બામર, પાશ્ચન, બ્રેકેટ, ફંડ. તો લાયમન એટલે પહેલી જ થઈ 1/1² -1/n². ભાઈ n ક્યાંથી ચાલુ થાય આમાં? 2 3 4 5. પરંતુ પ્રથમ રેખા જ પૂછી છે, તો પ્રથમ રેખા કીધી હોય તો તરતનો અંક લેવાનો. તરત એટલે 1 પછી શું આવશે? 2. એ તમને મહત્તમ તરંગ લંબાઈ પણ આપે. આ લેમ્બડા જ કીધો છે જવાબ. 1/1² 1 જ થાય, 1/2² થશે. ભાઈ 1 - 1/4 શું થાય? 4 - 1 3/4 થઈ જશે. તો 1/λ શું થઈ જાય? 3r/4. ભાઈ આ તમને લાયમન શ્રેણીની વાત કરી, તો શું કરવાનું છે? જોજો, પાશ્ચન શ્રેણીની પ્રથમ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ શોધો. ભાઈ પાશ્ચન શ્રેણી માટે, ચલો, લાયમન, બામર, પાશ્ચન. પાશ્ચન એટલે શું થાય? 3 થાય. ચલો, પાશ્ચન લેમ્બડા પી લખું છું. પાશ્ચનમાં આપણે શોધવાનું છે R. લાયમન, બામર, પાશ્ચન એટલે ત્રીજા નંબરની થઈ n². આની પણ પ્રથમ રેખા જ કીધી છે ભાઈ. તો પ્રથમ રેખા માટે શું મૂકી દેવાનું? n બરાબર 4. તરતનો અંક મૂકો એ શું થઈ જાય? યસ. ક્લિયર? તો બહુ જ અગત્યની વસ્તુ, 1/λp શું લખાશે? R 1/3² -1/4². જુઓ, 1/λp શું થાય? R તો છે જ, લસા લઈ લો, ચોખ્ખું 16. ભાઈ 3 તરી 9, 16 - 9/16 ગુણ્યા 9 થાય. ભાઈ 16 - 9 શું થશે? 7 થશે. જુઓ, આ 1/λp લાયા. હવે બંનેનો ગુણોત્તર લઈ લો. ભાઈ 1/λ અને 1/λp નો ગુણોત્તર લો. જુઓ, તો 1/λ/1/λp છેદનો છેદ અંશમાં જતો રહ્યો.
જુઓ 1/λ શું છે? 3r/4 છે. પછી લેમડા પી કેટલું છે? જુઓ 7r/16 × 9 થશે છેદનો છેદ અંશમાં. જુઓ શું થશે? આર ઉડી ગયા, ભાઈ ચોકું ચોકું 16 થશે, તો અહીંયા 4 વધશે, શું આવશે? 9 ચોક 36 તરી, ભાઈ 108/7 અને લેમડા સામે આપી દો. જુઓ તમારે લાયમન શ્રેણીની પ્રથમ રેખાના સ્વરૂપમાં જવાબ લાવવાનો છે. આવી ગયો? મસ્ત મજાનો MCQ છે ભાઈ. હા, એટલે લેમડા તો પાછળ રકમમાં આપી જ દીધું છે, એટલે તમારે જવાબમાં ખાલી 108/7 જ લખવાનું છે. સિમ્પલ છે. આ મેથડ અગત્યની છે ભાઈ. જુઓ 5મો MCQ. રેડિયો એક્ટિવ તત્વો માટે ટો બરાબર ખાલી જગ્યા ટો હાફ. સિમ્પલ. ભાઈ 1.44 જવાબ આવશે. જુઓ તમને ડાયરેક્ટ બી મેં શીખવાડ્યું હતું, પણ જો યાદ ના હોય તો યાદ કરાવી દઉં, અને યાદોની યાદ જરા તાજી કરાવી દઉં. 0.693/λ થાય. 1/λ ને તો શું કહેવાય? સરેરાશ જીવનકાળ. હા, અક્ષય નિયતાંક છે અહીંયા, તો 0.693 ટો થશે. આપણે ટોને કરતા બનાવવાનો છે, તો 0.693 છેદમાં જતું રહે, તો 1/0.693 કરો તો શું આવશે? 1.44 ટો હાફ. આવડશે? સિમ્પલ છે ભાઈ, બહુ જ ઇઝી છે. જુઓ 6ઠ્ઠો MCQ. ક્વેશ્ચન શું કહે છે? જોજો ભાઈ, પ્રક્રિયા આપી છે 92 યુરેનિયમ 238 ગીવ્સ શું આપ્યું છે? જુઓ 82 લેડ આપ્યું છે PB 206 પ્લસ X2He4 2He4 એટલે આલ્ફા કણ થયા, પ્લસ 6 બીટા માઇનસ કણો -1E0 એટલે, તો X શોધો. ભાઈ તમારે સિમ્પલ પરમાણુ ક્રમાંક કે પરમાણુ દળાંક જે સરખાવવું હોય એ સરખાઈ દો, તમારો જવાબ આવી જશે. જે સરખાવવું હોય, ચલો પરમાણુ દળાંક સરખાવતા. પરમાણુ દળાંક સરખાવો તો ડાબી બાજુ 238 છે, જમણી બાજુ જુઓ 206 થાય, પ્લસ 4x થશે. દળાંક છે આ, તો 6 × 0 0 જ થઈ જાય, તો 4x બરાબર 238 - 206 32 થશે, તો x બરાબર શું આવી જશે? 8. જવાબ. મતલબ કેટલા આલ્ફા કણો છૂટા પડતા હશે પ્રક્રિયા દરમિયાન? 8. તમે પરમાણુ ક્રમાંક સરખાઈ દેશો તો પણ આ જ જવાબ આવશે. ક્લિયર? જુઓ 7મો MCQ. 30 ઝિંક 64 અને 13 એલ્યુમિનિયમ 17. ભાઈ આના ન્યુક્લિયસની ત્રિજ્યાઓ, આની R1 આપી છે, આની R2 આપી છે ત્રિજ્યા, તો R1/R2 શોધો. ભાઈ તમારે જોવાનું કે તમને શું પૂછ્યું છે. R1/R2 છે, R2/R1 છે, એમાં ભૂલ નહીં કરવાની. સૌથી પહેલા ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર શું થાય? R0a⁻1/3. તો તમે ગુણોત્તર લઈ લો તો R1/R2 શું થાય? R0 કેન્સલ થઈ જશે, તો A1/A2⁻1/3 થાય. તો આનો મતલબ શું થયો? A1 કેટલા છે બી? 64/27 અને એનું ઘનમૂળ, ભાઈ 64નું ઘનમૂળ 4 થશે, 27નું 3 થશે, એટલે તમારો જવાબ શું આવશે? 4/3. સિમ્પલ. તમને ખાલી ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર આવડવું જોઈએ. જુઓ
8મો સવાલ છે, પીએન જંકશન માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 1 × 10⁶ વોલ્ટ પર મીટર છે. સ્તરની પહોળાઈ આપી છે 5000 એંગસ્ટ્રોમ. ચલો એંગસ્ટ્રોમને 10⁻10 લઈ લો, 3 મીંડા આપી દો ભાઈ, તો 5 × 10⁻7 થશે. પોટેન્શિયલ બેરિયર શોધવાનું છે, તો E બરાબર V/d થાય. એ V/d, તો Vને કરતા બનાવી દો ભાઈ, પોટેન્શિયલ બેરિયર છે તો ED થશે. ક્લિયર? ભાઈ આ ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ જ થયો. જુઓ વીબી કેટલું, E કેટલું છે, 1 × 10⁶ અને 5 × 10⁻7, તો પોટેન્શિયલ બેરિયર જે છે એ 0.5 વોલ્ટ આવશે. આમ બી પીએન જંકશનમાં બેરિયર જે છે એ 0.1 વોલ્ટ ક્રમનો હોય. આવડશે? જુઓ 9મો MCQ, આકૃતિમાં દર્શાવેલ લોજિક પરિપથની લાક્ષણિકતા કયા લોજિક ગેટને સમતુલ્ય છે? જુઓ ભાઈ સિમ્પલ, અહીંયા તમે આકૃતિ જોશો તો નોર ગેટ જે છે એના 2 ઇનપુટ ટર્મિનલને શોર્ટ કરેલા છે. ભાઈ એના 2 ઇનપુટ ટર્મિનલને શોર્ટ કરેલા છે, તો આવું થાય. ભાઈ જુઓ તમે આનું ટ્રુથ ટેબલ બનાવી દો, આમ તો ખબર જ છે આપણને જવાબ, પણ તો બી એક વખત લઈ આવીએ. ભાઈ નોર ગેટ છે, નોરમાં પહેલાં પ્લસ થશે, પછી ફાઇનલ આઉટપુટ શું થઈ જશે? એનું નોટ, એટલે આ નોર ગેટ થઈ ગયો. ભાઈ એ અને બી ઇનપુટ ટર્મિનલને શોર્ટ કરેલા છે, શોર્ટ એટલે જોડી દીધા છે, અને જોડી દો એટલે શું થાય? એક ઇનપુટ 0 હોય તો બીજો 0 જ રહે, એક 1 હોય તો બીજો 1 જ રહે. તો આનો મતલબ શું થયો ભાઈ? ભાઈ આ 0 છે તો આ 0 જ હોય, 0 + 0 0, એનું ઊંધું 12 છે ને 1 થાય. આ 1 છે તો આ 1 જ થાય, 1 + 1 1 જ થાય, એનું ઊંધું 0 થાય. એનો મતલબ ભાઈ 0 એ 1 થાય ને 1 એ 0 થાય, એનો મતલબ નોટ ગેટ. માટે આપેલ પરિપથ નોટ ગેટની જેમ વર્તે. નોટ ગેટ ની જેમ વર્તે. આવડશે? પાક્કું? ધ્યાન રાખજો. સિમ્પલ છે ભાઈ. બહુ જ સિમ્પલ MCQ છે ભાઈ તમારા. ચલો ભાઈ આગળના MCQ આપણે જોઈશું. MCQ નંબર 10 થી. ચલો જવા દઉં. ભાઈ આવી જાય જયદીપભાઈ ઢેંટાણ એમની ગગી સાથે. હવે જયદીપભાઈની ગગી એમને સવાલ પૂછે કે જયદીપ તું મને કેટલો પ્રેમ કરે છે? એટલે કે ગાડી જબરજસ્ત પ્રેમ કરું છું હું તને. હા, આ આભના તારા ગણી ના શકાય ને, એનાથી બી વધારે હું તને પ્રેમ કરું છું. તો કે એમ? તો કે હાસ. તો કે તને નહીં ખબર? તો કે ખબર છે ને. તો કે ચલો હું એક ક્વેશ્ચન પૂછું, જવાબ આપજો મને. એટલે જયદીપભાઈ સમજી ગયા કે એ ધર્મ સંકટ આવ્યું છે. કે છે ને તમને એવું વિચારો કે તમને કોઈ દિવસ 1 કરોડની લોટરી લાગે, અને જે લોટરી લાગે અને એ જ દિવસે મને કિડનેપ કરી લેવામાં આવે, તો તમારી જોડથી એ કિડનેપર 1 કરોડ રૂપિયા માંગે તો તમે આપી દો ખરી? જયદીપભાઈ કે બધી વાત છોડ, મારા નસીબ એટલા સારા નહીં કે એક જ દિવસમાં 2 લોટરી લાગે.
હજી રૂમમાંથી બહાર નહીં નીકળ્યા જયદીપભાઈ અને તે યાર એક જ દિવસમાં 2 લોટરી કિડનેપ થઈ જાય બૈરી તો કે લોટરી લાગી ગઈ. ઓ બાપા હા તો જયદીપભાઈ છે ભાઈ, એટલે આવું રહેવાનું બધું. જુઓ ભાઈ 10મો MCQ, પીએન જંકશનમાં સ્પેસ ચાર્જ વિસ્તારની પહોળાઈ લગભગ કેટલી હોય? માઇક્રોમીટરમાં પૂછી છે. 0.5 માઇક્રોમીટર. કેટલી હોય? 0.5. ભાઈ ડેપ્લેશન સ્તર કહેવાય, સ્પેસ ચાર્જ રીજન, એને તમે શું કહો છો? ડેપ્લેશન સ્તર. યાદ રાખો, ડેપ્લેશન સ્તરની પહોળાઈ 0.5 માઇક્રોમીટર ક્રમની હોય. તમે એવું પણ કહી શકો માઇક્રોમીટરના 10મા ભાગના ક્રમની હોય છે. બરાબર, એટલે ધ્યાન રાખજો. જુઓ 11 અને 12 નંબરના MCQ તમારા કેન્સલ છે. કમ્યુનિકેશન સિસ્ટમના MCQ છે એ આપણા કોર્સમાં નથી. 13મો MCQ, 4Q -2Q વિદ્યુતભાર ધરાવતા ધાતુના 2 સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે F બળ લાગે છે. જો 4Q અને -2Q કીધું છે. આનો મતલબ એવો થયો કે આ બળ શું લાગે? જુઓ કે Q1 Q2, Q1 4Q થાય, Q2 2Q થાય અપોન r². માઇનસ નિશાની નથી લખતો, ઋણ નિશાનીનો મતલબ ખાલી એટલો જ થાય કે આ બળ કેવું હશે? આકર્ષી બળ હશે. એક વિદ્યુતભારિત ગોળો ધન છે, બીજો ઋણ છે, તો એ કેવું બળ હશે? આકર્ષી બળ હશે. તો એનો મતલબ શું થયો? સાંભળજો, F બરાબર ભાઈ 4 દુ 8 થાય અને KQ²/r² થશે. આવું ભાઈ હવે શું કહે છે? હવે એવું કહે છે, હવે તેમને વાહક તારથી જોડી અને છૂટા પાડી પછી પહેલા કરતાં અડધા અંતરે મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું? ભાઈ તમે બંનેને વાહક તારથી જોડીને છૂટા પાડો. ભાઈ વાહક તારથી જોડીને છૂટા પાડતા, ભાઈ વાહક તારથી જોડીને તમે છૂટા પાડી દો તો એનો મતલબ એવો થાય શું? 4Q - 2Q શું થઈ જશે? 2Q. તો બંનેમાં સરખો વહેંચાઈ જાય વિદ્યુતભાર તો QQ થઈ જાય. તો A અને B અથવા 1 અને 2 બંને ગોળાઓમાં ભાઈ ફરી વાર કુલ વિદ્યુતભાર કેટલો થાય? 4Q - 2Q 2Q થાય. અને અડધો અડધો વહેંચી કાઢો તો Q થઈ જશે. ક્લિયર? અને હવે અંતર જે છે એ અડધું કરવાનું છે r/2. તો નવું બળ શું થાય? F' બરાબર KQA/QB અપોન r². ચલો તો F' શું થશે ભાઈ? અહીંયા ભાઈ F' થશે તમારું KQA/QB. QA કેટલું છે? Q. QB Q અપોન r². તો r² એટલે r²/4 થાય. અડધું અંતર કર્યું ને, તો F' જે છે એ KQ² અપોન r² થાય. આ 4 થયું. જુઓ અહીંયા 8 હતું, આપણે F સ્વરૂપમાં જવાબ લાવવાનો છે તો 8 લાવવા માટે ભાઈ લાફો મારીને સોરી કહી દો, મતલબ 2 વડે ગુણી અને 2 વડે ભાગી કાઢો. 2 વડે ગુણ્યું તો 8 થાય, ભાગ્યા 2 કરી દો. હવે તો 4 જ. અને જુઓ 8 KQ²/r² ને F કહેવાય, તો F' બરાબર F/2 થાય. આવડશે? પાક્કું? જોજો ભાઈ એના પછી 14મો MCQ જોજો શું કહે છે? એક નિયમિત ષટકોણના 5 શિરોબિંદુ પર દરેક પર 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂક્યો છે. જોજો
ભાઈ ષટકોણ આપ્યો છે, ભાઈ એના 5 શિરોબિંદુઓ પર શું મૂક્યો છે? યસ ભાઈ જુઓ, આ 1 2 3 4 5 અને 6 એવું કહે છે એમાંથી 5 ઉપર જ વિદ્યુતભાર મૂક્યો છે. ખબર પડે છે? છઠ્ઠા પર નથી મૂક્યો તો કેન્દ્ર પર જુઓ, દરેક બાજુની ષટકોણ આપ્યો છે, દરેક બાજુની લંબાઈ 1 મીટર આપી છે, દરેક વિદ્યુતભાર જે છે એ 1 માઇક્રોકુલમ્બનો આપ્યો છે. તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. જુઓ કઈ રીતે શોધાય, ધ્યાનથી સાંભળજો ભાઈ. સૌથી પહેલાં તો આપણે એવું ધારી લઈએ કે આ છઠ્ઠા શિરોબિંદુ પર બી ધારો કે કયું વિદ્યુતભાર છે, એ ધાર્યું છે નહીં, ધાર્યું છે. તો ભાઈ સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે 6 વિદ્યુતભારો બહુકોણ એટલે કે અહીંયા ષટકોણ એના બધા જ શિરોબિંદુઓ પર જો વિદ્યુતભારો મૂક્યા હોય તો કેન્દ્ર પર તમે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા જાઓ તો શૂન્ય થઈ જાય. ખબર પડી? કારણ કે બધા જુઓ, ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે, ધનમાંથી બહાર નીકળે, ભાઈ દેખાય છે, સંતુલિત સ્થિતિમાં આવી જાય. તો કેન્દ્ર પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો 6 સદિશ સરવાળો કરો, E1 2 3 4 5 6, ખબર પડી? બધાનો સદિશ આપણે ભાઈ ચોપડીમાં જે દાખલામાં તો કોના માટે સાબિત કર્યું હતું? ત્રિકોણ માટે સાબિત કર્યું હતું, યાદ છે? થાય 6 ઉપર હોય તો આનો મતલબ આપણે તો 5 ઉપર જ છે, તો 5 ઉપર જ વિદ્યુતભાર હોય તો E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ E4 પ્લસ E5 બરાબર -E6 થાય. આનો શું મતલબ? આનો મતલબ એવો થયો કે આ 5 વિદ્યુતભારો 1 2 3 4 5 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ છઠ્ઠા વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર જેટલું અને એની વિરુદ્ધ દિશામાં હોય. દિશા તો કોઈ કામની નથી, આપણે મૂલ્ય જ લાવવાનું છે. તો EO, આ ભાઈ 5 પરિણામી વિદ્યુત ક્ષેત્ર EO, કેન્દ્ર પર EO 5 વડે, છઠ્ઠા જેટલું એની વિરુદ્ધ દિશામાં, પણ દિશા આપી નથી, ખાલી મૂલ્ય જ છે. તો E6 લખાય અને E6 શું આવશે કે Q/R². હવે જુઓ ભાઈ, આ ષટકોણ છે તો બધા ખૂણા 60 ડિગ્રીના હોય, બધા એટલે બધા જુઓ, આ 60 થાય, આ 60 એટલે બધા કેવા ત્રિકોણો થયા? સમબાજુ ત્રિકોણ થયા. તો અંતર જે છે બધા 1 મીટર જ થાય. તો કે કેટલા? 9 × 10⁹. વિદ્યુતભાર 1 માઇક્રોકુલમ, માઇક્રો એટલે 10⁻⁶, અને અંતર 1 મીટર આપ્યું છે તો 1² થાય. જુઓ તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શું આવશે? 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ. આવડશે? સિમ્પલ. ઓકે છે ભાઈ? જુઓ એના પછી આગળ હવે ભાઈ અહીંયા આગળ શું કહે છે જુઓ તમને. આગળનો જે સવાલ છે, એક વિદ્યુત ડાયપોલ કોઈ અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ હોય તો. ભાઈ વિદ્યુત ડાયપોલને અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે. ભાઈ અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં તમે મૂકો, જુઓ નિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય તો ડાયપોલ પર લાગતું બળ હંમેશા શૂન્ય જ હોય, અને અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો ડાયપોલ પર લાગતું બળ હંમેશા અશૂન્ય જ હોય.
જો અનિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે બળ હંમેશા જો F બરાબર QE માઇનસ QE હંમેશા જો અહીંયા સરખું ના હોય, આ વિદ્યુત ક્ષેત્ર E1 છે તો આ E2 છે તો આ 0 ના જ હોય, અનિયમિત છે ને એટલે ટોર્ક વિશે કંઈ કહી ના શકાય. કેમ? થીટા નથી આપ્યો, કંઈ કહી ન શકાય. મતલબ કે ટોર્ક શૂન્ય પણ હોય અને ટોર્ક અશૂન્ય પણ હોય, કંઈ પણ હોઈ શકે, કારણ કે ટોર્કનું સૂત્ર PE sin થીટા થાય. અહીંયા ખૂણો નથી આપ્યો એટલે ટોર્ક એક્ઝેક્ટલી 0 છે કે નોન ઝીરો છે એવું ફિક્સ ના કહી શકાય. તો ઓપ્શન જુઓ, તે ડાયપોલ પર લાગતું પરિણામી વિદ્યુત બળ શૂન્ય હોઈ શકે, ના હોઈ શકે. તે ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય જ હોય, ના, ખોટી વાત, અશૂન્ય જ હોય. તે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે, હા. તમને એવું કે લાગતું ટોર્ક શૂન્ય જ હોય કે અશૂન્ય જ હોય તો એ વિધાન ખોટું કહેવાય, કારણ કે ટોર્ક શૂન્ય પણ હોઈ શકે, અશૂન્ય પણ હોઈ શકે, કારણ કે ખૂણો ખબર નથી એટલે આ વિધાન સાચું કહેવાય. બરાબર. એના પછી જે ટોર્ક શૂન્ય જ હોય તો એ વિધાન ખોટું કહેવાય. જુઓ 16મો MCQ, પોલરાઇઝેશનની તીવ્રતાનો એકમ કીધો છે. ભાઈ પોલરાઇઝેશનની તીવ્રતા એટલે સિગ્મા બી થાય, એટલે કે બદ્ધ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પોલરાઇઝેશનની તીવ્રતા એટલે, અને બદ્ધ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા હોય તો એનો મતલબ શું થયો? ભાઈ આનો એકમ શું થાય? કુલંબ પર મીટર સ્ક્વેર વિદ્યુતભાર ભાગ્યા ક્ષેત્રફળ. ખબર પડી? બદ્ધ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે શું થઈ જશે? યસ, કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર. સિમ્પલ છે. જુઓ 17મો MCQ, ભાઈ જોજો મસ્ત મજાનો MCQ છે. ભાઈ પહેલી પ્લેટ આપી છે આપણને અને બીજી પ્લેટ આ રહી, એની વચ્ચેનું અંતર 2D આપ્યું છે, પછી અંતર D આપ્યું છે, ત્રીજી પ્લેટ છે, આ રહી ચોથી, પાછું અંતર 2D છે. જુઓ આ B બિંદુ અને આ A બિંદુ થઈ ગયું. જો આ 1 2 3 4, 1 2 3 અને 4, ભાઈ આ અંતર 2D છે, આ બી 2D છે અને આ અંતર D આપ્યું છે. આવડશે તો જુઓ શું કહે છે. ભાઈ અગત્યની વસ્તુ અહીંયા જુઓ, ટોટલ 4 પ્લેટ આપી છે. ભાઈ બીજી અને ત્રીજી પ્લેટ બે બે વખત આવશે. સમજજો, અહીંયા કહેવાનો મતલબ પહેલી બીજી પ્લેટ પહેલું કેપેસિટર બનાવે, બીજી ત્રીજી પ્લેટ બીજું કેપેસિટર બનાવે, ત્રીજી ચોથી પ્લેટ શું કરશે? ભાઈ ત્રીજું કેપેસિટર બનાવશે. હવે એ કેપેસિટરો શ્રેણીમાં છે કે સમાંતરમાં છે એ તમને ખબર કેવી રીતે પડશે? જુઓ બતાવું. ભાઈ આ પહેલી પ્લેટ છે, પહેલી એ ક્યાં ગઈ? જુઓ એમાં ગઈ, આ રહ્યું બિંદુ A. અને બીજી પ્લેટ જુઓ ક્યાં ગઈ? આ પહેલી અને બીજી, બીજી ક્યાં ગઈ? B માં ગઈ. ખબર પડે છે? હવે B માંથી બીજી પ્લેટ આવશે, B માંથી બીજી પ્લેટ આવશે અને ક્યાં જશે? ત્રીજા જોડે. અને ત્રીજી પ્લેટ ક્યાં જાય છે? એમાં. ક્લિયર? ત્રીજી એમાં ગઈ. હવે ત્રીજામાંથી પાછી, યસ, એમાંથી પાછી ત્રીજી પ્લેટ આવશે, કારણ કે ત્રીજી અને ચોથી તમારું શું બનાવશે? યસ, ત્રીજું કેપેસિટર આ ચોથી જોડે દેખાય છે. આ બીજી ને ત્રીજી હરામખોર છે. જુઓ પહેલા જોડે જાય, ત્રીજા જોડે જાય, બરાબર. ત્રીજીનું એવું છે, બીજા જોડે જાય ને ચોથા જોડે જાય. ક્લિયર? શું ખબર પડી? આ ત્રણે ત્રણ કેપેસિટરો એકબીજા સાથે કેવા છે? સમાંતરમાં. તો A અને B નો સમતુલ્ય કેપેસિટન્સ તમે લખવા જાઓ
તો C1 પ્લસ C2 પ્લસ C3 થાય. ચલો C1 પ્લસ C2, C1 કેટલા? એપ્સિલોન 0A અપોન D, D2D થાય. C2 કેટલા? ભાઈ એપ્સિલોન 0A બાય D થશે. C3 કેટલા? એપ્સિલોન 0A બાય 2D થઈ ગયું. જો આ અડધો હાફ છે ને, આ બી હાફ છે, અડધો ને અડધો આખો અને આ આખો 2 થશે, એટલે 2 વખત એપ્સિલોન 0A બાય D જવાબ આવે. આવડશે? પાક્કું? જો એના પછી ભાઈ 18મો MCQ, એક ગતિમાન ધન વિદ્યુતભાર બીજા ઋણ વિદ્યુતભાર તરફ આવે છે તો તંત્રની સ્થિતિ ઉર્જાનું શું થશે? ભાઈ જોજો, તમને સિમ્પલ વસ્તુ શીખવાડું. ભાઈ અહીંયા એક ધન વિદ્યુતભાર બીજા ઋણ વિદ્યુતભાર તરફ આવે છે. એક ધન વિદ્યુતભાર બીજા ઋણ વિદ્યુતભાર તરફ આવે છે. તરફ. બરાબર? તો આનો મતલબ શું થયો? ભાઈ તમારી સ્થિતિ ઉર્જાનું સૂત્ર જુઓ, કે Q1 Q2 બાય R થાય. પણ એક વિદ્યુતભાર ધન છે, બીજો ઋણ છે, તો આગળ માઇનસ નિશાની આવશે, તો સ્થિતિ ઉર્જા ચલે છે -1/R થાય. ભાઈ એકબીજાની નજીક આવે તો એનો મતલબ R ઘટે. આમ તો U વધે, પરંતુ -1/R છે. માઇનસ. ભાઈ જુઓ, અંતર ઘટાડો તો સ્થિતિ ઉર્જા વધે, વ્યસ્ત પ્રમાણ છે તો. એવું વિચારો કે 10 જૂલ હોય એની 15 થઈ, ધારો કે, તો એ વધી કહેવાય. પણ માઇનસ નિશાની હોય આગળ તો -10 ની -15 થાય તો ઘટી કહેવાય. એટલે આમાં ખાસ ધ્યાન રાખજો, R ઘટશે તો U ઘટશે, અને જો તમે એકબીજાથી દૂર લઈ જશો તો U વધશે. આગળ માઇનસ છે એટલે. જો એક ધન વિદ્યુતભાર બીજા ધન વિદ્યુતભાર તરફ જ ગતિ કરતો હોત અથવા ઋણ તરફ ગતિ કરતો હોત તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાત, અથવા પ્લસ પ્લસ શું થઈ જાત? માઇનસ થઈ જાત. તો શું થઈ જાત ભાઈ? અહીંયા 1/R થઈ જાત. તો ઘટે તો વધે ને વધે તો ઘટે R. આ ખાસ ધ્યાન રાખજો. આમાં આગળ માઇનસ નિશાની છે એટલે ઊંધું થઈ જશે. બહુ જ સારો સવાલ છે. આવડશે? જુઓ, આપેલા તાપમાને અવરોધમાં સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતા તેમાં એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા પસાર થતા ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. ભાઈ સિમ્પલ જૂલનો નિયમ થયો. અને જૂલનો નિયમ શું થાય? W/T ચલે છે I². એકમ સમયમાં પસાર થતી ઉષ્મા ઉર્જા એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આવડશે? સિમ્પલ છે. જો 20મો MCQ, એક કાર્બન અવરોધ પરના 3 પટ્ટાઓના રંગ અનુક્રમે કથ્થઈ, કાળો અને ગ્રીન છે. ભાઈ કથ્થઈ, કાળો અને ગ્રીન, આ રીતે 3 પટ્ટા આપ્યા છે. ચોથો પટ્ટો જ નથી આપ્યો, એટલે ટોલરન્સ મહત્તમ હોય એમાં 20%. ભાઈ તમને ખાલી નંબર ખબર હોવી જોઈએ. જુઓ, યાદ કરાવી દઉં તમને. બીબી રોય goes to Bombay via Gateway. ભાઈ આ 0 1 2 3 4 5 6 7 8 9 MCQમાં આવું જ કરવાનું. પહેલો બી કયો તો બ્લેક, પછી બ્રાઉન, રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગ્રે, વ્હાઇટ. જુઓ, સૌથી પહેલો પટ્ટો કયો છે? કથ્થઈ. એ દશકનો અંક બતાવે એટલે 10 થશે. બીજો કાળો, બ્લેક આ રહ્યો, બીજો એકમનો અંક બતાવે એટલે 0 થશે. ગ્રીન આ રહ્યો, 5 નંબર એટલે 10 ની 5 ઘાત થશે.
ચોથો પટ્ટો જ નથી તો ±20% થાય. તો જુઓ 10 ગુણ્યા 10⁵ છે તો તમે આવું લખી શકો 10⁶ ±20%. આવો જવાબ થયો. પણ જવાબ આવો નથી આપ્યો ભાઈ. જવાબ આપ્યો છે તમને જુઓ રેન્જ સ્વરૂપમાં જવાબ આપ્યો છે 7 ગુણ્યા 10⁵ થી 13 ગુણ્યા 10⁵, 9 ગુણ્યા 10⁵ થી 11 ગુણ્યા 10⁵, એવી રીતે. કઈ રીતે શોધવાનો જુઓ 20%નો ફેરફાર છે એટલે અવરોધની સામે અવરોધમાં થતો ફેરફાર લખીએ. કારણ કે 20%નો મતલબ શું? જો 100 ઓહ્મનો અવરોધ હોય તો ફેરફાર 20 ઓહ્મનો હોય. તો 10⁶ ઓહ્મ અવરોધ હોય તો અવરોધમાં ફેરફાર કેટલો? તો ΔR ફેરફાર કેટલો થાય જુઓ 20 ગુણ્યા 10⁶ ભાગ્યા 100 થાય એટલે 2 ગુણ્યા 10⁵ ઓહ્મનો ફેરફાર થાય. એટલે 2 લાખનો ફેરફાર થયો. 10⁶માં તમે 2 લાખનો ફેરફાર કરો એટલે 10 લાખ થાય. ભાઈ એમાં તમે 2 ગુણ્યા 10⁵ 2 લાખનો ફેરફાર કરો તો 10 લાખમાંથી 2 લાખ ઓછા કરો તો 8 લાખ અને 2 લાખ વધારો તો 12 લાખ. એનો મતલબ તમારો જવાબ જે છે અવરોધનો એ શું હશે? 8 લાખ થી 12 લાખ એની વચ્ચે કોઈ પણ જવાબ હોઈ શકે. એટલે જવાબ આવે આપણો 8 ગુણ્યા 10⁵ થી 1 2 3 4 5 ઓહ્મ થી 12 ગુણ્યા 10⁵ ઓહ્મ. આવી રીતે ઓપ્શન આપ્યા છે એટલે જવાબ આવો થશે તમારો. ક્લિયર? આ ધ્યાન રાખજો. સારી રીતે MCQ પૂછ્યો છે કે અવરોધમાં ફેરફાર કઈ રીતે થાય. આવડશે ભાઈ? પાક્કું? આ ધ્યાન રાખજો. ક્લિયર ભાઈ? જુઓ આવડશે? ડન? જુઓ ભાઈ આટલે રાખીએ છીએ. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં બાકીના MCQ જોઈ લઈશું. એટલે આખા તમારા ગુજકેટ 2019ના MCQ જે છે એ સોલ્વ થઈ જશે. ઓકે, મળીએ ભાઈ તો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. बाय बाय, सी यू, टाटा, सबा खैर, सावनारा, हस्ता ला विस्ता, फिर मिलेंगे चलते चलते, खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम, टाटा, टेक केयर.